નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય બરોબર જેનું સ્વાધ્યાય 5.1 કમ્પ્લીટ કર્યું હતું। હવે યુક્લિડે આ ચેપ્ટરની અંદર જનરલી શું છે, યુક્લિડે જેટલી પૂર્વધારણા આપેલી છે, સ્વયં સત્ય સિદ્ધાંતો આપેલા છે, વાક્ય આપેલા છે બરોબર છે, તેની જ ચર્ચા છે। એટલે તેને અનુરૂપ જ આપણે થિયરિટિકલ દાખલા જોવાના છે। હવે આપણે જોઈએ તો ઉદાહરણ પહેલું આપણે હવે ક્લિયર કરીશું। ઉદાહરણ 1ની અંદર આપણને શું કહે છે, જો એ બી અને સી એક રેખા પર આવેલા 3 બિંદુઓ હોય જે આપણને આકૃતિની અંદર આપેલા છે। આકૃતિમાં તમે જોઈ શકો છો એક રેખા ઉપર 3 બિંદુ એ બી અને સી આપેલા છે, અને બીજું શું કીધું છે, બી બિંદુ એ અને સીની વચ્ચે આવેલ છે। એટલે કે બી બિંદુ કોની વચ્ચે આવેલું છે, એ અને સીની વચ્ચે આવેલું છે બરોબર છે। તો આપણે સાબિત કરવાનું છે કે એ બી એટલે કે એ થી બી પ્લસ બી થી સીનો સરવાળો કેટલો થાય, ટોટલ થાય, એટલે કે એસી થાય, એવું આપણે સાબિત કરવાનું છે। તો જનરલી આ વસ્તુ તો સ્વયં સત્ય સિદ્ધાંત જ છે બરોબર છે, જે આપણે આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ, પણ તેની અંદર આપણે થિયરી લખવી પડે થોડી બરોબર। એટલે હવે તમે બધા થિયરી લખો કે ઉપરની આકૃતિમાં એ બી પ્લસ બીસીની સાથે ઉપરની આકૃતિમાં એ બી પ્લસ બીસીની સાથે એસી સંપાતી છે તથા યુક્લિડનું સ્વયં સિદ્ધ સત્ય કહે છે કે વસ્તુઓ જો પરસ્પર બંધ બેસતી હોય તે એકબીજાની બરાબર હોય છે। ચાલો આટલું વાક્ય લખાઈ જાય પછી આપણે જોશું શું કહે છે, વસ્તુઓ એકબીજા ઉપર બંધ બેસતી હોય એટલે કે આ એક જ રેખામાં આવેલું છે। તો આના માટે બરાબર માટે લેવું હોય તો મારે શું કહી શકું, તો કે એ બી એટલે અહીંયા લખું છું એ બી પ્લસ બીસી, ત્યાંથી અંતર લીધું પ્લસ બીસી, એ ટોટલ કેટલું થાય, તો કે એસી જેટલું થાય, એટલે કે ઇઝ ઇક્વલ ટુ એસી, જે સાબિત થાય છે બરોબર છે। આટલું લખીને આ દાખલો અહીંયા પૂર્ણ થઈ જાય। આપણે તેની અંદર સાબિતી પણ આપી દીધી કે કયો સિદ્ધાંત, તો કે સ્વયં સત્ય સિદ્ધાંત 4, એના મુજબ આ વસ્તુ આપણે કહી શકીએ છીએ। રેડી, ચાલો હવે આપણે એના પછીનો દાખલો જોઈએ। શું કહે છે બીજું ઉદાહરણ, કે સાબિત કરો કે આપેલ રેખાખંડ પર, એટલે સૌથી પહેલાં એક રેખાખંડ આપેલો છે, એટલે આપણે અહીંયાથી ડ્રો કરીએ એક રેખાખંડ, આ રેખાખંડ એ બી છે બરોબર છે। ચાલો આપેલ રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય બરોબર। સમબાજુ ત્રિકોણ એટલે કે જેની 3 બાજુઓ કેવી હોય, સમાન હોય। હવે કઈ રીતે કરવાનું એ અહીંયા સમજાવું છું। સૌથી પહેલાં તમે નોટબુકની અંદર એ બિંદુ લ્યો, ત્યાંથી અમુક અંતર લ્યો બરોબર। જનરલી તમે સ્કેલની અંદર 5નું માપ રાખીને પણ અંતર લઈ શકો છો। હવે તમારે શું કરવાનું છે, તો કે એક હવે પરિકર લેવાનું બરોબર છે। હવે પરિકરનો પોઈન્ટ છે તે એ પાસે રાખીને બી પાસે તેની પેન્સિલનું પોઈન્ટ રાખવાનો, અને ત્યાંથી આપણે બરોબર છે એક ચાપ મારીશું। જનરલી તમે જોઈ શકો છો ચાપ આપણે આ રીતે આમ લાગશે, એ પાસે પોઈન્ટ રાખવાનો, બી પાસે પેન્સિલનો પોઈન્ટ રાખવાનો, અને ત્યાંથી ઉપરની તરફ એક ચાપ મારવાની છે બરોબર છે। એવી જ રીતે એ જ માપ રાખીને હવે બી પાસે પોઈન્ટ રાખો અને એ પાસેથી પેન્સિલ રાખીને ફરી પાછી ચાપ મારો બરોબર છે। આવી રીતે તમે ચાપ મારશો તો એ બંને જે જગ્યાએ રેખા છેદે છે ત્યાં આપણને એક પોઈન્ટ મળશે, જેને હું સી બિંદુ કહું છું બરોબર છે। હવે શું કરવાનું છે મારે, તો કે હવે આ સી બિંદુથી એ બિંદુને મારે જોઈન્ટ કરી દેવાના સ્કેલ લઈને, એવી જ રીતે સી બિંદુથી બી બિંદુ જોઈન્ટ કરી લેવાના બરોબર છે। અને બીજી વાત, તમે આની અંદર ટૂંકમાં આપણે ઇરેઝર તરીકે ક્લિયર પણ કરી શકો છો। કોને, તો કે જે આપણને રેખા આપેલી છે તેને બરોબર। એટલે કે આ દોરેલી હતી, આને આપણે હાઇલાઇટ કરું છું, આને આપણે ક્લિયર કરી નાખવાની પેન્સિલથી
બરોબર, આછી આછી કેન્સલ કરી નાખવાની. તો આપણી પાસે વધશે શું? ત્રિકોણ જ વધશે. કેવો ત્રિકોણ બનશે? આ રીતનો આમ ત્રિકોણ બનશે. બરોબર છે. તો આ એ, આ આપણું બી અને આ આપણું સી. બરોબર. તો આવી રીતે આપણે એક રેખાખંડ જે આપેલો છે તેમાંથી સમબાજુ ત્રિકોણની રચના કરી દીધી. રેડી? ચાલો હવે આપણે આગળ વધીએ. હવે આપણે ઉદાહરણ નંબર 3 જોઈએ. બરોબર છે. ઉદાહરણ નંબર 3 આપણને શું કહે છે કે આપેલ વિધાન પર વિચાર કરો. બરોબર છે. એક વિધાન આપણને આપેલું છે, તેના ઉપર આપણે થિંક કરવાનું છે, વિચાર કરવાનો છે. એવી સીધી રેખાઓની જોડનું અસ્તિત્વ છે. જોઈજો ખાસ, સીધી રેખાઓની જોડ એટલે એક રેખા નથી, એ જોડમાં છે. એટલે કેટલી રેખા થાય? 2. આપણે ચપ્પલ લેવા જાય તો જોડી જ લઈને, કોઈ એક ચપ્પલ લેવા ન જાય. એવી રીતે અહીંયા રેખાઓની જોડ છે. બરોબર છે. શું એની અંદર ખાસ વાત છે? જે એકબીજાથી પ્રત્યેક જગ્યાએથી સમાન અંતરે આવેલી છે. બરોબર. શું આ યુક્લિડની 5મી પૂર્વધારણાનું એક પ્રત્યક્ષ પરિણામ છે? આપણે એને કમ્પેર કરવાનું. તો સૌથી પહેલાં આપણને જે વસ્તુ આપેલી છે ને તેની વાત. એક રેખા આપેલી છે. બરોબર છે. આ રેખાને હું એલ રેખા કહું. એવી જ રીતે બીજી રેખા આપેલી છે. આ રેખાને હું એમ કહું. બંને રેખાઓની જોડ થઈ. બરોબર છે. હવે શું કીધું છે કે જે એકબીજાથી પ્રત્યેક જગ્યાએથી સમાન અંતરે આવેલી હોય. પ્રત્યેક જગ્યાએથી સમાન અંતર એટલે જોઈજો, હું ડ્રો કરું છું. અહીંયાથી અંતર લઉં તો જેટલું થાય છે તેટલું જ અહીંયાથી અંતર લઉં તો તેટલું જ થાય. અહીંયાથી અંતર લઉં તો પણ તેટલું જ થાય. એટલે કે ગમે તે જગ્યાએથી હું અંતર માપું બંને રેખા વચ્ચેનું તો કેવું થાય છે? સમાન થાય છે એવું કહે છે. તો તે યુક્લિડની 5મી પૂર્વધારણાનું સાથે કંઈ સમકક્ષતા ધરાવે છે? ચાલો લખો હવે તમે. બરોબર. બિંદુનું એક રેખાથી અંતર તે બિંદુથી રેખા પર દોરેલા લંબની લંબાઈ હોય છે. લંબની લંબાઈ હોય છે. એટલે આપણે જ્યારે બે રેખાઓ વચ્ચેનું જે બે સમાંતર રેખાઓ છે અહીંયા જોઈ શકીએ છીએ, એલ અને એમ સમાંતર રેખા છે. બરોબર છે. તો એ બંને વચ્ચેનું અંતર જ્યારે આપણે લઈએ ને તો આપણે લંબ જ લઈએ છીએ. અને લંબ એકવાર જે લઈએ તેમાં ફેર પડે નહીં, અંતર તેનું તે જ રહે, એમ કહેવા માગે છે. ચાલો બીજો પોઈન્ટ લખો. એમાં એમ પર આવેલ કોઈ બિંદુથી રેખા એલ સુધીનું અંતર અને એલ પર આવેલ કોઈ બિંદુથી રેખા એમનું અંતર હંમેશા સમાન થશે. આથી આ બંને રેખાઓ એલ અને એમ દરેક સ્થાન પર એકબીજાથી સમાન અંતરે છે. રેડી? તો આવી રીતે આપણે ઉદાહરણ 1, 2 અને 3 કમ્પ્લીટ કરેલું છે. હવે આપણે સ્વાધ્યાય 5.2 જોઈશું. બરોબર છે. જેની અંદર ફક્ત 2 જ દાખલા છે. અત્યારે જે વસ્તુ આપણે જોઈ છે તે આધારિત જ છે. બરોબર. અને જે યુક્લિડની પૂર્વધારણા હતી તેને અનુરૂપ જ છે. બરોબર. આ 2 દાખલા કમ્પ્લીટ થઈ જાય એટલે કે સ્વાધ્યાય 5.2 ની અંદર 2 જ દાખલા છે તે કમ્પ્લીટ થઈ જાય એટલે આપણું આ ચેપ્ટર પૂર્ણ થઈ જશે. બરોબર. તો હવે આપણે નેક્સ્ટ જોશું અત્યારે જ 5.2. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે વાત હમણાં કરેલી હતી કે આપણે સ્વાધ્યાય 5.2 જોઈશું જેની અંદર 2 જ દાખલા છે.
બરોબર છે, તેની સાથે જ આ ચેપ્ટર આપણું અહીંયા કમ્પ્લીટ થઈ જશે. તો ચાલો સ્વાધ્યાય 5.2નો મુખ્ય પહેલો દાખલો શું કહે છે કે તમે યુક્લિડની 5મી પૂર્વધારણાને સરળતાથી સમજી શકાય તેમ કેવી રીતે લખી શકશો. બરોબર, યુક્લિડની સૌથી પહેલાં તો 5મી પૂર્વધારણા બધા વિદ્યાર્થીઓને ખબર હોવી જોઈએ. બરોબર છે, આપણે 5 પૂર્વધારણા યુક્લિડે આપેલી હતી, તેના આધારે જ વાત કરવાની છે. તો 5મી પૂર્વધારણા હું જરાક બોલું છું, ધ્યાન કરજો અને યાદ રાખજો. જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટકોણ કરતાં ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફથી અનંત સુધી લંબાવતા તે એકબીજાને છેદે છે. બરોબર, એટલે આપણે અહીંયા વાત કરીએ તો રેખાની જ વાત છે, એને બંધ બેસતું જ ફરજિયાત હોય તેવું નથી. પણ આ વસ્તુને જે લોકો તે કહે છે, શું કહે છે કે આની અંદર 2 પોઈન્ટ ખૂબ જ અગત્યના આવ્યા કે એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો, બરોબર છે, બે અંતઃકોણોનો સરવાળો એ કાટકોણ કરતાં ઓછો હોય તો એ બાજુથી આપણે રેખાને લંબાવતા. એટલે જોઈજો, સાંભળજો, આપણી પાસે એક રેખા આવી છે, યાદ રાખજો, એક રેખા આ રીતની છે, બીજી રેખા આ રીતની છે અને ત્રીજી રેખા છે એ આવી રીતે છેદે છે. તો આ અંતઃખૂણા થયા. ખાસ યાદ રાખજો, આ શું થયું? અંતઃખૂણો થયો. બરોબર છે, એ અંતઃખૂણોનો સરવાળો કાટકોણ કરતાં ઓછો હોય તો હવે આને આપણે આ બાજુ આમ લંબાવતા જશું, બીજી રેખાને આ બાજુ આમ લંબાવતા જશું. બરોબર, તો એ કોઈક એક બિંદુએ તો છેદશે જ. બરોબર છે, આવું યુક્લિડ કહે છે. એનો મતલબ શું? એનો મતલબ એમ કે જો અંતઃખૂણા રચાતા હોય અને એ કાટકોણ કરતાં ઓછા હોય તો આપેલી બે રેખાઓ છે તે સમાંતર નથી. હવે આપણે તેનો જ ઉપયોગ કરીને એને એવું સમજાવવાનું છે અલગ રીતે. એટલે હું શું કરું છું, એક બિંદુ લઉં છું, પી બિંદુ. પી બિંદુમાંથી તો અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે છે, એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ બની શકે. બરોબર છે, તો આવી રીતે એક રેખા મેં એમ લીધી. હવે તે જ રેખાને એક સમાંતર બીજી રેખા એલ લીધી. હવે તમે જુઓ જી, કદાચ આવી રીતે હું ત્રીજી રેખા અહીંયા લઉં તો આ ખૂણો અને આ ખૂણાનો સરવાળો કાટકોણ કરતાં વધારે થાય, કાટકોણ કરતાં વધારે અથવા તો કાટકોણ જેવડો થાય. તો એનો મતલબ એમ કે આ બંને રેખાઓ એમ રેખા તથા એલ રેખા એકબીજાને કેવી છે? સમાંતર છે. એટલે સમાંતર હોય તો શું થાય? તે એકબીજાને છેદે નહીં. એને જે કીધું હતું એનાથી ઊંધું કર્યું. બરાબર, એને શું કીધું હતું કે જ્યારે અંતઃખૂણાનો સરવાળો કાટકોણ કરતાં ઓછો હોય તો એનો મતલબ શું કે રેખાઓ એકબીજાને છેદશે. તો આપણે એનાથી ઊંધું કરી નાખ્યું. અંતઃખૂણાનો સરવાળો કાટકોણ કરતાં વધારે હોય તો એકબીજાને છેદશે નહીં. એટલે કેવી થઈ ગઈ? સમાંતર. બરોબર, તો એની 5મી પૂર્વધારણા જેવી જ આ ચર્ચા થઈ. બરોબર છે, ત્યારે છે, નથી ત્યારે નથી, એટલે બંને એક સરખું જ થયું. બરોબર છે, આ રીતનું ટૂંકમાં દાખલો હતો. ચાલો હવે શું કહે છે એનો બીજો દાખલો સ્વાધ્યાય 5.2નો. શું યુક્લિડની 5મી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે? બરોબર, એ સ્પષ્ટ કરો. હવે 5મી પૂર્વધારણા છે તેના ઉપરથી સમાંતર રેખાનું અસ્તિત્વ થાય છે કે નહીં તે હમણાં એમાં જ જોયું. બરોબર, 5મી પૂર્વધારણામાં આપણે બે રેખાઓ જે ડ્રો કરી છે તે કેવી થઈ? સમાંતર જ થઈ એકબીજાને. રેડી? એટલે આપણે કહીશું હા, યુક્લિડની 5મી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે. બીજો પોઈન્ટ લખશું, એક સુરેખા એલ એટલે કે એક રેખા એલ એ બે સુરેખા એમ અને એન પર એવી રીતે છેદે કે જેથી છેદિકાની એક જ તરફના અંતઃકોણોનો સરવાળો બે કાટકોણના સરવાળા 180 જેટલો થાય. હવે અહીંયા જુઓ જી તમે. બરોબર છે, આની અંદર આપણે કાટકોણ લીધેલા છે, અહીંયા પણ કાટકોણ, અહીંયા પણ કાટકોણ, એટલે કેટલો થયો? 90 + 90 180 જેટલો થઈ ગયો. બરોબર છે, કાટકોણના સરવાળા જેટલો જ થઈ ગયો. બરોબર, તો આપણે તે પોઈન્ટ અહીંયા લખી શકીએ.
ત્રીજો પોઈન્ટ, યુક્લિડની પાંચમી પૂર્વધારણા પ્રમાણે રેખા એલની એક જ તરફ આવેલી રેખાઓ એકબીજાને છેદે નહીં. બરોબર છે, એટલે કે એક જ તરફ આ રેખા આવેલી છે, ક્યાંય એક તરફથી આપણે વળેલી નથી. ચોથો પોઈન્ટ, ત્યારબાદ આપણે જાણીએ છીએ કે છેદિકા બીજી તરફનો અંતઃકોણનો સરવાળો પણ કેટલો છે? 180 થાય છે. તેથી તે રેખા એલની બીજી તરફ પણ એકબીજીને છેદશે નહીં. ચાલો જોવો જી, આ બાજુ ટૂંકમાં ખૂણો જે છે, બરાબર, અહીંયા હું ક્લિયર કરું છું. આ એલ રેખા, આ એમ રેખા, જ્યારે આપણે આ રેખા છે એ આ બાજુનો 90નો ખૂણો બનાવે છે, તો અહીંયા પણ કેટલો બનાવે? 90નો ખૂણો જ બનાવે. એટલે કે આ 180 થાય તો આ પણ કેટલું થાય? 180. એટલે 180 કરતાં આ બાજુ ઓછું હોય તો એકબીજાને છેદે. તો આ બાજુ તો ઓછું નથી એટલે છેદતું નથી. એવી રીતે અહીંયા પણ છેદશે નહીં, કેમ કે 180 જેટલો જ થાય છે. બરાબર? તો એવી રીતે ચોથો પોઈન્ટ પણ આપણો ક્લિયર થાય છે. એટલે આપણે કહી શકીએ કે આમ ઉપરયુક્ત દલીલો પરથી કહી શકાય કે રેખા એમ અને એલ એ એકબીજાને ક્યારેય છેદે નહીં, તેઓ સમાંતર રેખા છે. બરાબર? અને આ રીતની આકૃતિ ડ્રો કરી નાખવાની. રેડી? તો આવી રીતે આપણે આ ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય, બરાબર છે, જે આપણે અહીંયા ક્લિયર થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ટૂંકમાં જે ચેપ્ટર આવતું હશે તે આપણે સમજાવીશું.